મિત્રો, શું આપ કલ્પના કરી શકો કે કોંગ્રેસ અને ભાજપ સામસામા ચૂંટણી લડે અને પાછા એક જ જગ્યાએ બેસી સરકાર બનાવે? એ તો બધા જ એક બધા માસિયાઈ ભાઈ છે. ચાર પક્ષો મેદાનમાં હતા: શિવસેના, એનસીપી, ભાજપ અને કોંગ્રેસ. અને એમાં પણ શિવસેનાના બે પક્ષો, પેલી બાજુ એનસીપીમાં પણ બે ભાગ છે. આ બધા ભેગા થઈ અને ત્યાં ભાજપનો પ્રમુખ બનશે, એટલે કે ભાજપની ત્યાં સત્તા સ્થાપશે. પણ મૂળ ભાજપે આવીને એના અંદર ભાગ પડાવે. ભાજપની તો ક્યાં એક રણનીતિ ચોક્કસ રહી છે: પહેલા પેટમાં બેસી જવું, પછી પગપોળા કરવા. ઓટોમેટિક પેલો આપણે મહેબૂબા મુફ્તીની ત્યાંની ગવર્મેન્ટ જોડે આ જ ભાજપે યુતિ કરી. એમના ફાધરની જ્યારે હતી ને પીડીપી, એ સમયે પણ વાજપેયીજીના વખતમાં પણ આવું પહેલા પણ થયું છે. મેઘાલયમાં પણ તેના કોંગ્રેસના પક્ષને ટેકો લઈ અને સરકાર બનાવી. બધાએ પાછળથી કોંગ્રેસમાંથી રાજીનામું. આપણે એટલા બધા એમનાથી, એમના વેરભાવથી આપણે પોતે જે ઠૂઠું જાલીમ પકડીને બેસી રહીએ છીએ, એ નથી બેસતા. તકલીફો તો જેને લગ્ન કર્યા છે, જેનો પરિવાર છે, એમને છે. તો ફકીર આદમી હે, ઝોલા લેકે ચલ પડેંગે. આપણે તો એવું ના થાય. કોંગ્રેસ મુક્ત ભારત આવું કહેતા કહેતા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું. જૂનો ભાજપ કે જે પોતાના સિદ્ધાંતો માટે જાણીતો હતો, એ નરેન્દ્ર મોદીના આવ્યા પછી ભાજપ કે કોંગ્રેસ જેવું કંઈ નથી. એમના કોઈ નીતિ નિયમ નથી, એમના માટે બધું જ સરખું છે. તો આજે આપણે જોઈશું કે ખરેખર પબ્લિક એટલે કે જનતા ભાજપ કોંગ્રેસ કરીને કેમ લડે છે. સરવાળે ભાજપ અને કોંગ્રેસ તો એક જ છે, અને એનું તાજું ઉદાહરણ પણ હમણાં આપણને જોવા મળશે. આ બધી જ ચર્ચા કરશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પહેલા પણ આપણે ચર્ચા કરી છે. ષડયંત્રો અને એમાં રાજનેતાઓ એક પર્યાય બની ગઈ છે. જનતાને ડફોળ બનાવવી, પહેલા તો જનતાને ડફોળ સમજવી અને પછી એમને રીતસર ગેરમાર્ગે દોરવી. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણાવતા જે આ બધા નેતાઓ છે, જેમનો દરેકનો એમાં ભાજપ કોંગ્રેસ બધા આવી ગયા, પણ ભાજપ એમાં સવિશેષ, કારણ કે વોટ્સએપે એમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. પોતાને કોંગ્રેસને મુક્ત પાખા ભારતને કરી દેવું છે, આવી બધી જે માનસિકતાઓ નાખી દીધી છે. એ ચર્ચા કરતા કરતા ક્યારે કોંગ્રેસ યુક્ત તો થઈ જ ગઈ. આપણે જોઈએ છે કે ગુજરાતના અંદર તો લગભગ દરેક ક્ષેત્રમાં જે ભાજપના મેન પદ હતા ને, એમાં પણ આજે કોંગ્રેસી બેઠા છે. એ કોંગ્રેસીને ગાડી નાખો, ભાજપનું કઈ નથી આવતું. પરંતુ એક ઉડીને આંખે વળગે એવો કિસ્સો અત્યારે બન્યો છે. ગઈકાલે મહારાષ્ટ્રથી એક સમાચાર આવ્યા છે. મિત્રો, શું આપ કલ્પના કરી શકો કે કોંગ્રેસ અને ભાજપ સામસામા ચૂંટણી લડે અને પાછા એક જ જગ્યાએ બેસી સરકાર બનાવે? સામે માની લો કે એનસીપી પણ એમાં આવે. આવું બધું આપણે કલ્પના બહારની વાતો, કારણ કે આપણને તો જેટલે ઝેર પાઈ દેવામાં આવ્યું છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ફલાણું ઢીકણું એના અંદર, એટલે આપણે એમાંથી નવરા નથી પડતા. એ તો બધા જ એક બધા માસિયાઈ ભાઈ છે. મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના અંબરનાથ નગર પરિષદની એક ચૂંટણી હતી. ગઈકાલે એવું થયું કે ત્યાં ચાર પક્ષો મેદાનમાં હતા: શિવસેના, એનસીપી, ભાજપ અને કોંગ્રેસ. અને એમાં પણ શિવસેનાના બે પક્ષો, એકનાથ શિંદે વાળી શિવસેના અને એક છે ઉદ્ધવ ઠાકરે વાળી. પેલી બાજુ એનસીપીમાં પણ બે ભાગ છે: અજીત પવાર વાળી એનસીપી અને શરદ પવાર વાળી એનસીપી. પણ મૂળ ભાજપે આવીને એના અંદર ભાગ પડાવે. ભાજપની તો ક્યાં એક રણનીતિ ચોક્કસ રહી છે: પહેલા પેટમાં બેસી જવું, પછી પગપોળા કરવા. ઓટોમેટિક પેલો તૂટી જાય. હવે થયું એવું કે ત્યાં ઇલેક્શન થયું છે, ચારે પક્ષો મેદાનમાં છે. સ્પષ્ટ બહુમતી ના મળતા એક બાજુ શિવસેનાના વધારે બધી સીટો એમની હતી, થાણે જિલ્લાનું હતું, એમની ત્યાં પકડે છે એકનાથ શિંદેની. સરવાળે એવું થયું કે આ ભાજપના 14 જે કાઉન્સિલરો, કોંગ્રેસના 12 કાઉન્સિલરો અને 4 કાઉન્સિલરો એનસીપીના, આ બધા ભેગા થઈ અને ત્યાં ભાજપનો પ્રમુખ બનશે, એટલે કે ભાજપની ત્યાં સત્તા સ્થાપાશે. કેવું લાગે છે મિત્રો? આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે તમે જે વાતો કરતા હોય ને આદર્શવાદની, રાજકારણને આદર્શને કોઈ લેવા દેવા નથી. અને એમાં સ્પષ્ટ ભાજપને તો એટલા માટે કહું છું કારણ કે આ ભાજપને ફક્ત અને ફક્ત સત્તા જોઈએ છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે. આપણે મહેબૂબા મુફ્તીની ત્યાંની ગવર્મેન્ટ જોડે આ જ ભાજપે યુતિ કરી હતી. એમના ફાધરની જ્યારે હતી ને પીડીપી, એ સમયે પણ
વાજપેયીજીના વખતમાં પણ એ પોતે હોમ મિનિસ્ટર હતા આપણા દેશના, અને એમની જે દીકરીને પકડવા માટે જે આતંકવાદીઓ લઈ ગયા અને આપણે જે આતંકવાદીઓ છોડ્યા હતા, આ એનું પરિણામ છે. એમને કોઈ પણ જગ્યાએ બેસી જવું છે. પોતાનો કટ્ટર દુશ્મન જેને માને છે કે ભાઈ કોંગ્રેસ વાળા એટલે દીઠા ન ગમે, અને નેતાઓને તો એટલા વાલા લાગે છે કે વાત છોડી દો. હા, એમના જે પાછળ ભરતા યંગ જનરેશનો અને જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણતી આપણે એટલા બધા, અને નાગરિકો પણ એમાં આવી ગયા, આપણે એટલા બધા એમનાથી, એમના વેરભાવથી આપણે પોતે જે ઠૂઠું જાલીને પકડીને બેસી રહીએ છીએ, એ નથી બેસતા. વિચારો, આના જ કિસ્સામાં આવું પહેલા પણ થયું છે મેઘાલયમાં પણ તેના કોંગ્રેસના પક્ષને ટેકો લઈ અને સરકાર બનાવી હતી, બધાએ પાછળથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. એટલે આ નીતિ, આ જેને કહેતા એમના સિદ્ધાંતો, આ ભાજપને કઈ કહેતા કઈ લાગે વળગે નથી. ફક્ત સત્તા, અને સત્તાના જોરે શું મળે મિત્રો, એ તો આપણને ખબર જ હશે. સત્તાના જોરે પૈસા. ઘણા બધા કહેતા હોય છે કે ફલાણા વ્યક્તિને લગ્ન નથી કર્યા, એમને શું કરવા છે? તકલીફ જ ત્યાં છે ભાઈ. એમને શું ખબર પડે કે પાછળ શું છે? તકલીફો તો જેને લગ્ન કર્યા છે, જેનો પરિવાર છે, એમને છે. वो तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे. આપણે તો એવું ના થાય ભાઈ. તો આ એક ઉદાહરણ હતું. ભાજપ, કોંગ્રેસ આ બધા ભેગા થઈને જો સરકાર બનાવતા હોય તો આપણે ક્યાં છીએ? કેમ આપણે ગામના અંદર, આપણે તાલુકાના અંદર અથવા એકબીજાના કુટુંબમાં અંદર આપણે વેરભાવ કરી બેસી જતા હોઈએ? ફક્ત મિત્રો આના માટે કોઈ સિદ્ધાંત જવાબદાર નથી. આના માટે ફક્ત સત્તા, પૈસો, એમનો અહમ, આ જ વસ્તુ અગત્યની છે. અને આટલા દેશના મારા યુવાનીઓ, મારા ગુજરાતના યુવાનીઓ, અને ખાસ કરીને યંગ જનરેશન જો આટલું સમજી જાય, ક્યારે વેરભાવ ના રહે, ગુજરાત અને દેશ હંમેશા પ્રગતિ કરશે. મિત્રો, વિચારો ગમ્યા હોય તો આપના કોમેન્ટો ચોક્કસ કરજો. વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.